માળિયા હાટીના ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ધ્વજવંદન. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રતિભાઓનું કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજ સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ માળિયા હાટીના ખાતે દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ ધ્વજવંદનને સલામી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈ વિવિધ ટુકડીઓની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સરકારી કામગીરી, પ્રજાલક્ષી સેવાઓ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, વન વિભાગ, વીજ વિભાગ સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનાર કર્મયોગીઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ કલેક્ટર કચેરી જૂનાગઢ, ડીપીઓ શ્રી કરતુ એસ ત્રિવેદી, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર યુએન વખારિયા, વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા પીએચ કરમટા, કલેક્ટર કચેરી જૂનાગઢના નાયબ મામલતદાર જેબી ડઢાણિયા, માળિયા હાટીના મામલતદાર કચેરીના ક્લાર્ક એસવી યાદવ, મેંદરડા મામલતદાર કચેરીના ક્લાર્ક હાર્દિક કુમાર વી પરમાર, માણાવદર મામલતદાર કચેરીના ક્લાર્ક ઋષિતા વઘાસિયા તેમજ મેંદરડા તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીના સીઆરસી કોઓર્ડિનેટર બહાદુરસિંહ વાડા સહિતનો સમાવેશ થાય છે. જીવીકે ઇમરીન ગ્રેન હેલ્થ સર્વિસ જૂનાગઢના એમ્બ્યુલન્સ પાયલોટ પ્રતાપભાઈ પરમાર અને મેડિકલ ટેકનિશિયન અલ્પેશ ભિંડોળ, માંગરોળના ચેતન નારાયણભાઈ કરમટા, કામરિયા વંથલીના કાઠી પ્રદીપભાઈ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગર, માંગરોળ રેન્જ ફોરેસ્ટર ઓફિસ કચેરીના વનપાલ જેવી સિસોદિયા તેમજ શ્રીમતી એન બી કામલિયા કન્યા વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની રિદ્ધિ લાખનોત્રા વિક્રમભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ખેલાડી રાજદીપ બલદાણિયા, લોન ડેનિશ ખેલાડી રૈયાણી ખનક, વ્યાયામ શિક્ષક ભરતભાઈ ભેટારિયા, ઇન સ્કૂલ ટ્રેનર મોહિતસિંહ ગોહિલ તેમજ પીજીવીસીએલ સેટેલાઇટ સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એચવી પીપળિયા, જુનાગઢ રૂરલ 2 સબ ડિવિઝનના લાઇનમેન પ્રકાશ વાણવી, મેંદરડા સબ ડિવિઝન ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જગદીશ કુમાર એસ બામરોટિયાની પ્રશંસનીય કામગીરી બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે માળિયા હાટીના તાલુકા હેલ્થ ઓફિસના તાલુકા હેલ્થ ઓફિસર એનજી ડાભી, ગળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સીપી મેંદપરા તથા માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ઇલિયાસ ગરીબાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોટર વર્ક શાખાના કર્મચારીઓ ભીખુભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, વિજયભાઈ ઘુંઘરવા, રાજેશભાઈ વરુ તેમજ જુનાગઢ આઈટીઆઈના હેડ ક્લાર્ક ચિરાગ વાઘેલા, સેટલમેન્ટ ઓફિસર આનંદ જોશી અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ચર જિગ્નેશ એચ ચૌહાણ પણ મંત્રીશ્રીના હસ્તે બહુમાનિત પામ્યા હતા. આ રીતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર રાષ્ટ્રધ્વજને સલામી પૂરતી સીમિત ન રહેતા સમાજ અને સરકારી સેવાના વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓના સન્માન સાથે પ્રેરણાદાયી બની હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માળિયા હાટીના ખાતે દેશભક્તિનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બનેશ સિંહ ચુડાસમા, સહજ સંદેશ ન્યૂઝ, માળિયા હાટીના. જિલ્લા કક્ષાનો
સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં સંપન્ન થયું. આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહ પ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી. અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા. વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોસ્સો હતો એ જોવાલાયક હતું. બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયું. જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન.